નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના વાસના રાણેશ્વર રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટના આડેધડ પાર્કિંગથી રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે. વડોદરા શહેરના વાસના રાણેશ્વર રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટના આડેધડ પાર્કિંગથી સ્થાનિક રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે. પાર્ટી પ્લોટ સંચાલકો પાર્કિંગ સ્પેસ ન છોડતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આજે સામાજિક કાર્યકર દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. પાર્ટી પ્લોટ સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. વાસણા રાણેશ્વર ચોકડી પાસે એક નવો બ્રિજ અત્યારે આપણે કોર્પોરેશને મંજૂર કર્યો છે. તે બ્રિજના લીધે ત્યાં ટ્રાફિક બહુ થાય છે. એની સામે છે ને કલ્યાણ પાર્ટી પ્લોટ છે. તો ત્યાંના સ્થાનિક લોકોની મને મૌખિક રજૂઆત મળી કે અહીંયા ટ્રાફિક સાંજના ટાઈમે વગેરે વગેરે થાય છે. એટલે મેં સ્થળ પર તપાસ કરી. સ્થળ પર તપાસ કરીને તો એમને મંજૂરીમાં જે નિયમ અનુસાર પાર્કિંગ હોવું જોઈએ પર્સેન્ટેજ એટલું પાર્કિંગ નથી. માનો કે 1.25 લાખનો પ્લોટ છે તો ઓછામાં ઓછું 60,000 સ્ક્વેર ફીટ, જો 50%નું કોમર્શિયલમાં 50% છે કે 50% તમારે પાર્કિંગ છોડવું, રેસિડન્સમાં 30% છે. તો આ કોમર્શિયલ બેઝ થઈ ગયો. તો 50% પાર્કિંગ ત્યાં છોડવું જોઈએ. એટલી જગ્યા છોડીને બાકીની જગ્યા એને ઉપયોગમાં લેવા પડે. આ લોકો શું કરે છે, 60,000માંથી 20,000 પાર્કિંગ કરે છે અને બાકીની 40,000માં રૂપિયો કમાવાનો ધંધા ચાલુ કરી દે છે. પછી આજુબાજુ પબ્લિક હોય, રોડ ઉપર ગાડીઓ હોય, રોજ હેરાન થાય. કંઈ કહેવાય જાય તો એમના માણસો આપણા જેવા કંઈ રાહતદારી હોય છે એમની જોડે મગજમારી કરે છે. એટલે સાહેબને હું કહેવા આવ્યો છું કે આ લોકોના જે બી પાર્ટી પ્લોટવાળા, વડોદરાના બધા પાર્ટી પ્લોટવાળાના નિયમ અનુસાર તમે બધાને જ્યારે કાર્યવાહી કરી અને નિયમ અનુસાર બધાના પાર્કિંગની વ્યવસ્થા કરાવો. બીજું કે આ કલ્યાણ પાર્ટી પ્લોટવાળો ખરો ને, તેની અંદર એક 6,000 ફૂટનો કોર્પોરેશનની માલિકીનો પ્લોટ છે. છેલ્લા 25 વર્ષથી એ લોકો ત્યાં વાપરે છે. ગોડાઉન કર્યું છે, પછી ગેટ બી મૂકી દીધો છે. જે અંદર ફોટો છે ને એ ગેટ છે. રોડ ઉપર એને ગોડાઉન કરી નાખ્યું છે. આખો કોર્પોરેશનનો પ્લોટ વાપરે છે. મેં કમિશનરશ્રીને મેં એ જ કીધું છે કે ભાઈ આનું તમે ભાડું 25 વર્ષનું લો. ત્યાર પછી સરકારનો 2024નો એક પરિપત્ર છે કે સરકારી જગ્યામાં કોઈ પણ વ્યક્તિએ દબાણ કર્યું હોય તો લેન્ડ ગ્રેપિંગ ફરજિયાત છે. એટલે મેં સાહેબને વજન દઈને કીધું છે કે એની પાસે ભાડું વસૂલો અને એને પર લેન્ડ ગ્રેપિંગ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરો. મારી પાસે વિડીયો, ફોટા છે. અગાઉ બી મેં ટીડીઓને આપેલી તો ટીડીઓએ પંચનામું તો કરેલું જ છે, પણ અત્યારે એની તપાસ છે કોની પાસે? વોર્ડ ઓફિસર પાસે. તો વોર્ડ ઓફિસરે અત્યારે મને જાણવા મળ્યું છે કે કોઈ સૂચનાની કારણથી જ્યાં રોડ ઉપર દબાણ હતું ને એ દબાણ હટાવી લીધું છે. કોને? એ દબાણ કરનાર કલ્યાણ પાર્ટી પ્લોટ વાળો એમને હટાવી લીધું છે. હટાવી લીધી મારી પાસે પુરાવા તો છે જ, વિડીયોગ્રાફી છે, ફોટા છે. પછી ટાઉન પ્લાનને ગયા મહિને મેં અરજી આપી હતી ને એને બી પંચનામું કરેલું છે. એટલે લેન્ડ ગ્રેપિંગમાંથી છટકી શકે તેમ નથી. એટલે કમિશનરશ્રીને મેં કીધું કે વહેલામાં વહેલું એનો દંડ ભરાય, વહેલામાં વહેલું એના પર લેન્ડ ગ્રેપિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાય અને જે પાર્ટી પ્લોટ એનો નિયમ અનુસાર છે એ મુજબ એમને ત્યાં પાર્કિંગ છોડાવવા માટેની મારી આજની રજૂઆત કરવા માટે હું આવ્યો છું. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.